સામાન્ય રીતે કચ્છમાં જૂન મહિનાના મધ્ય ભાગથી ચોમાસાના વરસાદની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે જૂન અને જુલાઈ માસ દરમિયાન મેઘરાજાએ હાથ તાળી આપતા સમગ્ર કચ્છ પંથકમાં ચોમાસું સાવ કોરું ધાકો રહ્યું હતું, જેના કારણે સિઝનલ વેપાર પર વિપરીત અસર જોવા મળી રહી હતી. જોકે ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં આખરે મેઘમહેર થતા અને વરસાદનું આગમન થતા બજારોમાં છત્રી અને રેઇનકોટ ખરીદવા માટે લોકોની સામાન્ય ઘરાકી જોવા મળી રહી છે. વરસાદી માહોલ જામતા જ લાંબા સમયથી ઠંડા પડેલા સિઝનલ વેપારમાં આખરે થોડી ચહલપહલ જોવા મળી છે. ભુજ શહેરમાં છત્રી અને રેઇનકોટના છૂટક તેમજ જથ્થાબંધ વેપાર સાથે સંકળાયેલા વેપારી સુનિલભાઈ વોરાએ બજારની વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતો આપતા કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું ઘણું વિલંબમાં મૂકવાના કારણે વેપાર ધંધા અને ઘરાકી ખૂબ મોડી શરૂ થઈ છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં સાર્વત્રિક વરસાદ થયા બાદ હવે ધીમે ધીમે છત્રી અને રેઇનકોટના બજારમાં ગ્રાહકોની ખરીદી જોવા મળી રહી છે. ભાવ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે છત્રી કે રેઇનકોટના ભાવમાં ખાસ કોઈ મોટો નોંધપાત્ર વધારો થયો નથી, જે ગ્રાહકો માટે રાહતરૂપ બાબત છે. બજારમાં વેચાતી વિવિધ વેરાયટીઓ વિશે વાત કરતા વેપારીએ કહ્યું હતું કે હાલમાં બજારમાં ફેન્સી કે નવા મોડેલની છત્રીઓના બદલે લોકો પરંપરાગત જૂની ડબની 2 ફોલ્ડ અથવા તો લાંબી દંડાવાળી છત્રીઓની ખરીદી વધારે પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત રેઇનકોટની ખરીદીમાં પણ ગ્રાહકો હવે વધુ જાગૃત બન્યા છે. લોકો માત્ર સસ્તા માલને બદલે ચામડીને નુકસાન ન પહોંચાડે તેવી સારી ગુણવત્તાવાળી મટીરીયલ ધરાવતા રેઇનકોટની ખરીદીને પ્રથમ પસંદગી આપી રહ્યા છે. અંતમાં વેપારીએ એવી સંભાવના પણ વ્યક્ત કરી હતી કે ચોમાસું ખૂબ મોડું શરૂ થયું હોવાથી ગત વર્ષોની તુલનામાં આ વર્ષે એકંદર બજાર પ્રમાણમાં થોડી ઠંડી રહેશે. માલ તો આ ફેરે વરસાદ થોડોક મોડો છે એટલે થોડોક ઓછો ખપ્યો છે, પણ અમે 1.5 મહિના પહેલા ચાલુ કરી નાખેલો હતો. અને માલ અમારો બધી લગભગ આઈટમ બ્રાન્ડની જ રાખી છે. અમે કોઈ ચાઇનાની આઈટમ બહુ ઓછી છે મારી પાસે, ઇન્ડિયન આઈટમ વધારે છે. વધારે પડતું અમારી પાસે જીલનું છે, સિટીઝન છે, સ્વસ્તિક છે અને કોમ્ફોસની છે અને આસી કંપનીનું છે. અત્યારે આપણે જોવા જઈએ તો છત્રીમાં રેગ્યુલર જ બધી હાલે છે, જે જૂની આઈટમ વધારે હાલે છે નવી આઈટમ કરતાં પણ. 3 ફોલ્ડ 2 ફોલ્ડ અને લાંબી છત્રી જે આવે પોપટલાલ જેવી વધારે હાલે છે. રેઇનકોટમાં જે ચાલુ જે રેઇનકોટ આવે છે ને 50 રૂપિયાવાળા, એ ખૂબ જ નુકસાનકારક હોય છે ચામડીને. એ અમે રાખતા જ નથી બિલકુલ. એમાં કલરને કારણે ચામડીને બહુ નુકસાન કરે છે, સ્કિનને નુકસાન કરે છે. એટલે અમે હેવી ક્વોલિટીના જ રેઇનકોટ રાખીએ, જે 300 થી સ્ટાર્ટ થાય છે.